સ્વામી મહારાજની હાસ્યની વ્યાખ્યા જગ આખું શોધી રહ્યું, સૌ પોતાની આગવી શૈલીમાં કંઈક ને કંઈક દર્શાવી રહ્યું. સ્વામી બાપા, આજે આ સૌ બાળકો અને બાળ કાર્યકરો પણ એમની આગવી શૈલીમાં અનેકવિધ કાર્યક્રમો આપની સમક્ષ રજૂ કરવા માટે થનગની રહ્યા છે. તો ચાલો માણીએ વિશેષ પ્રસ્તુતિ મિશન રાજીપો રજૂ કરે છે અમદાવાદ બાળ મંડળ. હાલો હાલો હાલો, આ તમારો જેલ જોખાઈ ગયો. હાલો ઉપડો જલ્દી. એ કાકા તમે બોલો, તમને કેટલાનું દઉં? એક આનાનો આપો. એ ભાઈ જીણિયા, અલા તે પૈસા દીધા નહીં? અમે જરા બોલા છો એ પહેલા મેં પૈસા આપ્યા પછી તે લીધું તે સમજ્યા? ઠીક છે. હાલે હાલ વિવેકાનંદ તેલ લે. હાલ પૈસા લાય. આયો એક આનો. પેલા મારો હતો, હવે તમારો થઈ ગયો. હા અને બે આનાનો આપો ને. પહેલા તારું ઠામ ક્યાં છે? એટલે મારી કોઈ ઠામ વાહનની દુકાન નથી કે બધાને ઠામ આપતો કરું. ચાલ જલ્દી કે ઠામ લે જા. આપ તો ઘેર ભૂલી ગયો. તો પછી નકામ હું કામ મારો વખત બગાડ જ પણ જા. હાલ તો થા, ફરી આવે ને તાર ઠામ લઈને આવજે, સમજો? કાકા બોલો. કાકા હું છે? બે આનાનો આપો ને. મને ચા વાળાનું તેલ આપી દો, જરા ઉતાવળ છે, મારા ઘરે મહેમાન આવ્યા છે, જરા જલ્દીથી મને આપી દો. જોકીન તેલ આપો ચારણાનું. જલ્દી આપો જલ્દી મને. કાકા તો પછી મને ચાર આનાનો જોખી દો ને. ઓહો એટલે તમને સમજાઈને ઉતાવળ છે તો મને કાંઈ નિરાશ નથી, સમજ્યા ને? સૂપ સાપ ભૂંગા માટે ઉભા રહે, બધાને દઉં છું. શાંતિ રાખો. હાલો બોલો ઉઠભાઈ તમારું. હા વાડીઓ 8 આંકની મહેનત કરે છે તો એ આટલું દારિદ્ર્ય. મારે આ વાડિયાનું દારિદ્ર્ય દૂર કરવું છે. અરે મહાત્માજી, આ વાર્તા તો અમે જાણીએ જ છે અને આ બધાય જાણે છે કે વેપારીએ પારસમણીનું કાંઈ કર્યું નહીં. તો મહાત્માજી એક કામ કરો ને કે એ પારસમણી અમને આપી દો. પણ છોકરાઓ આમાં એવું છે, અરે પણ રહેવા દો. અત્યારે અમારે પારસમણીની બહુ જરૂર છે. જો પૂછો આ બધાને જરૂર છે ને. પણ બાળકો સમજો તમે. અમે સમજી જ ગયા છીએ. એમને તમને અહીં નથી લાવ્યા. પારસમણી આવશે એટલે બધા પ્રશ્નો સોલ્વ. હા, પૂછો આ બધાને. અમારી સ્કૂલની ફીસ, અમારા કપડાના ખર્ચા, રમકડાના ખર્ચા ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમારા બાળ મંડળનો પ્રસાદ, બધાનું ટેન્શન જતું રહે. અરે હું તો ઓલખ સોનાનો કરી દઉં એટલે કોઠારી સ્વામીને કોઈ ચિંતા જ નહીં. શું ચિંતા નહીં? આ સોનાનો થાય પછી તો ચિંતા ચાલુ થાય. અરે બાળકો, પણ તમે સાંભળો તો ખરા. હવે સાંભળવાનું કાંઈ થતું નથી. હવે કરવાની વાત છે. તમે પારસમણી લાવો તો બધું થઈ જશે. મહાત્માજી, આ આખી સભામાં ઢંઢેરો પીટાઈ ગયો છે. આ બધા એની જ રાહ જોઈને બેઠા છે. આ કઈ હસવાની વાત છે? બાળકો એક કામ કરો, પહેલા તમે બધા શાંતિથી બેસી જાઓ. તમારે જે જોઈએ છે એ બધું જ મળી જશે. ઓકે લ્યો, આ બેસી ગયા. લાવો હવે પારસમણી. તમે બધા આ તેલ પડીના વેપારીની વાર્તા તો જાણો જ છો. આ વાર્તામાં વેપારી પાસે પારસમણી તો હતી, પણ તે તેને ઓળખી શક્યો નહીં. એમ છોકરાઓ, તમારી પાસે પણ પારસમણી છે જ. મારી પાસે તો નથી હો ભાઈ. મારી પાસે પણ નથી. આની પાસે જ હોવી જોઈએ. ભાઈ મારી પાસે પણ નથી હો. લો ખિસ્સા ચેક કરી લો. તમારામાંથી તો કોઈની પાસે પારસમણી નથી ને? ચેક કરી લેજો એકવાર. જુઓ મહાત્માજી, તમે કહો છો પણ અહીંયા કોઈની પાસે પારસમણી નથી. તમારી પાસે જ છે, પણ તમે તેને ઓળખતા નથી. પણ એ ઓળખવા માટે કરવાનું શું એ તો કહો મહાત્માજી. આપણી પાસે બહુ ટાઈમ નથી હો. સારું ચાલો.
આપણે એક ચિત્ર દોરીએ. જો હવે એક ચિત્ર દોરાવશે અને પછી એમાંથી પારસમણી નીકળશે. જોજે જો એવું તો કઈ હોતું હશે હવે. સારું, ચાલો આપણે એક ચિત્ર દોરીએ. જાઓ, જલ્દી નોટ પેન લઈ આવો. આવી ગયા બાળકો? તૈયાર બધા? ચાલો, તો સૌથી પહેલા 4 થાંભલા દોરો. 2 આગળ અને 2 પાછળ. સરસ, ખૂબ સરસ. કેમ ભાઈ 2 જ થાંભલા દોર્યા? 4 થાંભલા દોરવાનું કીધું છે ને ભાઈ. 2 તો નાશ દેખાય ને, એ તો આ 2 થાંભલાની પાછળ આવી ગયા ને, સમજ્યો? તે કેમ 4 લાઈનમાં દોર્યા? સિમ્પલ છે, 2 આગળ ને 2 પાછળ. છોકરાઓ, હવે થાંભલાની ઉપર મેદાન દોરો. વાહ, સરસ હો. ડન મહાત્માજી, થઈ ગયું. હવે આગળ બોલો. ખૂબ સરસ. હવે તેની આગળ એક ફૂટબોલ દોરો અને ફૂટબોલને જોડતી હોકી સ્ટિક દોરો. દોરાઈ ગયું. હવે આગળ દોરાઈ ગયું? તો હવે મેદાનની પાછળ દોરડું દોરો. દોરાઈ ગયું. હવે બોલો. ખૂબ સારું દોર્યું હો. ફૂટબોલ અને મેદાનની વચ્ચે એક તગડો એટલે કે 3 ગળે 3 દોરો. એટલે 3? હા, બરોબર. બસ અહીંયા હવે ચિત્ર પૂરું. ચાલો બતાવો બધા તમારા ચિત્રો. કેવું ચિત્ર તૈયાર કર્યું છે? રમત ગમતના સાધનો. જુઓ, આ ફૂટબોલ છે, હોકી સ્ટિક છે અને થાંભલાને સ્ટમ્પ માની લો. કેમ, બરાબર ને? હા, બરાબર. ના, તમે બધાએ પણ પેલી વાર્તા જેવું જ કર્યું. મહાત્માજી, હવે પાછી કઈ વાર્તા લાયા? લો ત્યારે સાંભળો આ વાર્તા. અલ્યા ધમલા, આપણે હાથી પાસે આવી ગયા હો. સોને હાથી કેવો બાંભરે છે. અલ્યા પણ મને વસાર આવે છે. આ હાથી કેવો દેખાતો હોય છે? આપણે તો જાણે જન્મથી જ રહ્યા અંધ. તે હાથીને આપણે કોઈ દી ભાયડો ન. એ ભગલા, હા, એ ઓલો કાંજી નતો, એ એમ કહેતો હતો કે હાથી બહુ મોટો છે. એ હાલો આપણે ન્યાજીને એની બહાર કાઢીએ. એ જગલા ધીમો રે થોડો. અલે અહીંયા કોઈ છે? એ ભાઈ તમે અમને ઓલા હાથી પાસે લઈ જાશો? તમારે હાથીનો સ્પર્શ કરવો છે ને? હા. ચાલો મારી સાથે. હાલો ક્યાં છો? ધીરે ધીરે આવો ભાઈ, આવો. સંભાળીને, શાંતિથી, ધીરે ધીરે. મિત્રો, આપણે હવે હાથી પાસે આવી ગયા છીએ. તમારે બધાને હાથીનો સ્પર્શ કરવો છે? બસ તો એક પછી એક જઈને હાથીનો સ્પર્શ કરીને અનુભવ કરી લો કે હાથી કેવો છે. હું પેલા જાઉં છું. એલા ધમલા, ઓલું કહેવાય છે ને કે નામ બળે ને દર્શન ખોટે, એવું છે. આ હાથી તો હાંભેલા જેવો છે. એ હવે હું જાઉં. મને જાવ દે. ગયો જવા દે. પાછો આવજે. ક્યારે આવશે? એ રમલા, આવી ગયા. આ હાથી કઈ હામેલા જેવો ન, આ તો દોરડા જેવો છે. અરે બધા
ક્યાં જાય છે? મારે ક્યારે જવાનું? ઉભો રે ભાઈ, તું ઉભો રે. આ બધા પાછા એ ધમલા, અરે એ સકલા, અરે આ ઈ હાથી છે ને, ઈ દોડતા જેવો નોટ, ઈ તો સુપડા જેવો છે. હા. એ હવે કોઈ બાકી નથી ને બાપા. હા, તો હવે હું જાઉં ને. મને જવા દો, મારે જોવું છે. મને જવા દો પેલા. એ હમણાં મને ખબર પડી ગયો. આ છે ને આ ઓલા દોડા જેવો નથી ને અને હાંભેલા જેવો નથી. કેવો છે? આ છે ને આ થાંભલા જેવો છે. મેં મારા હગ્ગા હાથે અડીને અનુભવ્યું છે કે હાથી તો હાંભેલા જેવો જ છે. એ ના ના રમલા, દોરડા જેવો છે. અલ્યા ધમલા, મારી વાત માન ને. સુપડા જેવો છે. અરે બાપા, થાંભલા જેવો છે, મારું માનો. હાંભેલા જેવો, દોરડા જેવો. સુપડા જેવો, થાંભલા જેવો, હાંભેલું, દોરડું. સુપડો. હાંભેલું. અરે હું કહું છું. જોયું બાળકો? હા જોયું ને મહાત્માજી, તમારે પારસમણી નહોતી આપવી એટલે હાથીના રવાડે ચડાવી દીધા હો. ના ના, તમે સમજો, પારસમણીને ઓળખવા માટે આ હાથીની વાર્તા બહુ જરૂરી છે. એ કઈ રીતે? આ અંધજનોને હાથીના જે અંગ હાથે લાગ્યા તે મુજબ હાથીની ઓળખ કરી, પણ સંપૂર્ણ હાથીનું સ્વરૂપ તો કોઈ ઓળખી શક્યા નહીં. ચાલો સમજ્યા કે એ બધા તો અંધ હતા એટલે જોઈ શક્યા નહીં. પણ બાળકો, તમે બધા તો જોઈ શકો છો ને, છતાંય તમે અંધ જેવું જ કર્યું. કોઈએ ફૂટબોલ જોયો તો કોઈએ હોકી સ્ટિક જોઈ, પણ સંપૂર્ણ ચિત્ર ન જોઈ શક્યા. તો મહાત્માજી, આમાં મને સમજવાનું શું? સમજવાનું એ કે આ કળિયુગમાં પણ પારસમણી છે જ, પણ આપણે તેને ઓળખી શકતા નથી. અરે મહાત્માજી, ક્યારના એ પારસમણી કરો છો, પણ પારસમણી છે ક્યાં? કઈ ક્લુ તો આપો. સતયુગની પારસમણી તો નિર્જીવ વસ્તુઓને સોનાની કરતી હતી, પણ આ કળિયુગની પારસમણી તો સજીવોને પણ સોનાના કરી દે છે. એમ છે, એ તો મારી પાસે છે. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામિનારાયણ. જય સ્વામી બાપા, બરાબર છે. હવે વાર્તા પકડાઈ કે ઘણીવાર આપણે મહંત સ્વામી મહારાજને આપણા જેવા એટલે કે મનુષ્ય જેવા જાણીએ છીએ, જ્યારે કેટલાક સાધુ જેવા જાણે છે, પણ તેમના યથાર્થ સ્વરૂપ અક્ષર બ્રહ્મને ઓળખી શકતા નથી. બિલકુલ બરાબર. મહારાજે પણ વચનામૃત સારંગપુરના 10માં વાત કરી છે ને કે એવા સંતોનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. એવી જ વાત વચનામૃત ગઢડા પ્રથમના 27માં કરી છે ને. આ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે આ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે આ સંત તો જગતના આધારરૂપ છે. હા, સમજ્યા ને બાળકો? આવા સંત તો માત્ર સોનાના જ નહીં પણ બધું જ કરવાને સમર્થ છે. અરે હા, ગુણાતીતાનંદ સ્વામીએ પણ પેલી સભાની વાત કરી છે ને. અરે હા, એ તો 5મા પ્રકરણની 32મી વાત, જેમાં સ્વામી વાત કરે છે ને પુરુષોત્તમ બેડા અક્ષર મૂર્તિમાન આવ્યા છે પણ ઓળખાતા નથી, ને આ સભામાં કહીએ તો મનાયા નહીં. પણ મને એવું લાગે છે કે આ સભામાં બેઠેલા થોડું તો સમજી જ ગયા છે. મહાત્માજી, આ તો સમજાઈ ગયું, પણ અમારું અમદાવાદી માઇન્ડસેટ છે ને એટલા હોનું મગજમાંથી જાતું જ નથી. તમે એ કહો કે આ હોનાના ખબર કઈ રીતે? અરે, એ તો તમારા બાળમંડળના બાળકો પણ જાણે છે. બાળમંડળમાં તો અમે પણ જઈએ છીએ. આ BSS ના બાળકો છે, જુઓ તેઓ જ આવીને જણાવશે.
અમે જેમ ગવડાવીએ તેમ તમારે પણ ગાવાનું છે. અને હા, તમારે બધાએ પણ ગાવાનું છે. તો તૈયાર? હા હા તૈયાર. એક ગામની વાત છે, ધૂળંધારી રાત છે. એક ગામની વાત છે, ધૂળંધારી રાત છે. અંધારાથી કંટાળીને ગામવાળાએ નક્કી કર્યું. અંધારાથી કંટાળીને ગામવાળાએ નક્કી કર્યું. વાયુ ચડાવો ગામવાસીઓ, અંધારાને મારી ભગાવો. બાય ચડાવો ગામવાસીઓ, અંધારાને મારી ભગાવો. અને પછી ગ્રામજનોએ નક્કી કર્યું કે આ અંધારાને પાછું આવવા દેવું જ નથી. અને એટલા માટે તો ગામ બધા મારી સાથે. કોઈએ લીધી લાકડીઓને કોઈએ લીધા ધોકા. કોઈએ લીધી લાકડીઓને કોઈએ લીધા ધોકા. કોઈએ લીધા સામેલાને કોઈએ લીધા સુપડા. કોઈએ લીધા સામેલાને કોઈએ લીધા સુપડા. જાગતા રહેજો ગામવાસીઓ, જાગતા રહેજો ગામવાસીઓ, જોજો અંધારું બેસીને જાય. નાદારે જો ગામવાસીઓ જોજો અંધારું બેસીને જાય. વાળું પાણી પરવારીને ખાટલા ડાળી બેસી જાય. વાળું પાણી પરવારીને ખાટલા ડાળી બેસી જાય. આમ બરાબર સાંજે 6 વાગે ગામવાળા બધા જ અંધારાની રાહ જોઈને ઘરની બહાર બેસી ગયા છે. અને એક જણને તરસ લાગી. પાણી પીવા ઘરમાં ગયો અને ઘરનું જેવું બારણું ખોલે છે ત્યાં તો અંધારું! દોડતો દોડતો બહાર આવ્યો, એ સૂરજ જોઈને બેઠા છો. દોડતો દોડતો બહાર આવ્યો. એ સૂરજ જોઈને બેઠા છો. અંધારું તો બેઠું ઘરમાં, બહાર કાઢો એને આંગણમાં. અંધારું તો બેઠું ઘરમાં, બહાર કાઢો એને આંગણમાં. લાકડી ધોકા સુપડા લઈને ગ્રામજનો સૌ ઘરમાં ભાગ્યા. લાકડી ધોકા સુપડા લઈને ગ્રામજનો સૌ ઘરમાં ભાગ્યા. અંધારાને મારી બગાડવા ગ્રામજનો સૌ રાત જાગ્યા. અંધારાને મારી બગાડવા ગ્રામજનો સૌ રાત જાગ્યા. કોઈએ ફોડ્યા માટલાને, કોઈએ ભાગ્યા માથા. કોઈએ તોડ્યા માટલાને, કોઈએ ભાગ્યા માથા. થોડા ભલા એક ગ્રામજનોએ બુદ્ધિને માર્યા તાળા. થોડા ભલાએ ગ્રામજનોએ બુદ્ધિને માર્યા તાળા. આમ આખી રાત ધમ પછાડા કરીને અંધારાને ઉલેચવા, એને ભગાડવા માટે ગ્રામજનોએ ઘણા પ્રયત્નો કર્યા. અને અંતે સવાર પડીને સૂરજ ઉગ્યો, અંધારું ત્યાં પથરાયું. સવાર પડીને સૂરજ ઉગ્યો, અંધારું ત્યાં પથરાયું. છબી સાંજનું અંધારું સૂરજથી તે સંતાયું. સવી સાંજનું અંધારું સૂરજથી એ સંતાયું. અંતે મૂછે તાવ દેતા સૌએ કેમ મગાયું. અંતે મૂછે તાવ દેતા સૌએ કેમ મગાયું. અંધારું તો કાવી કાઢ્યું, અંધારું તો કાવી કાઢ્યું. અંધારું તો કાવી કાઢ્યું, અંધારું તો કાવી કાઢ્યું. વાહ વાહ, બધાએ ગઈ. બોલો બાળ મિત્રો, વાર્તામાંથી શું સમજ્યા? ગ્રામજનોએ અંધારાને કાઢવા ખૂબ પ્રયત્નો કર્યા પણ કાઢી શક્યા નહીં. અને સવારે સૂરજ ઉગ્યો તો તેના પ્રકાશથી અંધારું જતું રહ્યું. એકદમ બરાબર. એક સૂર્ય આવ્યો તો ફક્ત ઘરમાંથી જ નહીં, પણ આખી પૃથ્વી પરથી અંધારું જતું રહે છે અને પ્રકાશ પ્રકાશ થઈ જાય છે. પણ હોના હે કિધર? અમારે તો હોનાના થવાનું છે ને. એ કઈ રીતે થવાય? ગુણાતીત સત્પુરુષ રૂપી સૂર્ય અંતરમાં પ્રગટ થાય તો બધા સ્વભાવ, દુર્ગુણ અને કુસંગ રૂપી અંધકાર જીવનમાંથી દૂર થાય. એ અંતરમાં પ્રગટ થાય તો છાતીમાંથી તેજ નીકળે, સોનાની જેમ ચમકે. હે? અરે ના ભાઈ ના, અંતરમાં સૂર્ય એટલે ગુણાતીત સત્પુરુષની આજ્ઞા પાડવી અને તેમની સેવા કરવી. જેટલી આજ્ઞા પાડશો એટલો અંતરમાં પ્રકાશ થશે અને સોનાના થઈ જવાશે. હા, હવે મને ખબર પડી ગઈ. એટલે જ યોગી બાબા બોલ્યા હતા કે મહંત સ્વામીની આજ્ઞામાં રહેશો તો સોનાના થઈ જશો. તો એનો અર્થ એમ થયો કે સ્વામી બાપાની આજ્ઞા નહીં પાડીએ તો કટાયેલા લોખંડ જેવા જ રહી જઈશું. તો હવે આપણે નક્કી કરવાનું
છે? સોનાના થવું છે કે લોખંડના રહેવું છે? સોનાના થવું છે. ચાલો તો હવે આપણે ચેકલિસ્ટ જોઈ લઈએ કે આપણે કેટલા સોનાના થયા છીએ. કાઢો ભાઈ, ચેકલિસ્ટ કાઢો. હા હા, કાઢી જ લીધું છે. ચાલો, નંબર 1, નિયમિત સત્સંગ સભામાં જઈએ છીએ. અને અહીંયા બેઠેલાનું પણ પાક્કું જ લાગે છે. ક્યાં ના આવી ગયા છે. નંબર 2, નિયમિત પૂજા કરીએ છીએ. હા, એ પણ તિલક ચાંદલા સાથે. તો પછી આહ્નિકમાં કેવું છે એ બોલો. એટલે આરતી, થાળ, ચેષ્ટા બધું બરાબર કરીએ છીએ. એમાં થોડું કાસું પાકું છે હો. અભાવ અવગુણ લઈએ છીએ. આમાં તો આપણે પણ અંતરદ્રષ્ટિ કરવી પડશે. હા હા, સાચી વાત છે. દિવ્ય ભાવ રાખીએ છીએ. ઓહો, આ તો કોર્સ બહારનું જ આવી ગયું. પણ બાળકો, એના વગર સોનાના નહીં થવાય. તો સમજ્યા તમે? પ્રગટ સત્પુરુષની જેટલી આજ્ઞાનું દ્રઢપણે પાલન કરીએ તેટલા જ સોનાના થઈશું. પણ આ બધો જ્ઞાનનો પ્રકાશ તમારામાં કઈ રીતે? બાળ સભામાં તો અમે પણ જઈએ છીએ, કારણ કે અમે મહાન સ્વામી મહારાજની આજ્ઞા પાડીએ છીએ. એ વળી કઈ આજ્ઞા? સ્વામીની અત્યારની લેટેસ્ટ આજ્ઞા. એ આજ્ઞા કઈ છે ખબર છે? ભાઈ, ખબર છે કઈ આજ્ઞાની વાત છે? કોઈ સિક્રેટ આજ્ઞા લાગે છે. હમણાંથી મારા ઘરે કોઈ નવી વાત આવી નથી. મારા મમ્મીના મહિલા મંડળમાં પણ કોઈ સરસા નથી થયો. ત્યાં તો સૌથી સ્પીડમાં ન્યૂઝ આવે હો ભાઈ. એ હો બધી વોટ્સએપ પર પણ કોઈ નવું સ્ટેટસ દેખાયું નથી. સિક્રેટ આજ્ઞા લાગે છે. એ હા હો, સાચી વાત છે. અરે, કોઈ સિક્રેટ આજ્ઞા નથી. આ તો મહાન સ્વામી મહારાજે 25 ઓક્ટોબરે ગોંડલથી પત્ર લખીને બધા માટે જાહેર આજ્ઞા કરી છે. એમ? સ્વામીએ પત્ર લખ્યો છે? હા હા, જુઓ, આ રહ્યો પત્ર. શું વાત છે! આ તો એક સાથે 10,000 બાળ બાલિકાને સોનાના થવાનો અવસર સ્વામીએ આપ્યો છે. અરે, હજી તો આ આજ્ઞાથી મુખપાઠ કરવાની અમે શરૂઆત જ કરી છે ને એમાંય તમને આટલો પ્રકાશ લાગે છે. તો પછી આપણે બધા બાળ બાલિકા 315 શ્લોકોનું મુખપાઠ કરી લઈશું. ત્યારે કેટલો પ્રકાશ થઈ જાય. ઓહો, આ હોલમાં લાઇટોની જરૂર જ નહીં પડે. હવે મજાક મસ્તી બંધ કરો અને મુખપાઠ કરવાનું શરૂ કરો. હા સ્વામી બાપા, અમે બધા બાળ બાલિકાઓ તૈયાર છીએ આપની આજ્ઞાનું પાલન કરવા માટે. અમે સૌ તૈયાર છીએ અક્ષર પુરુષોત્તમના વિદ્વાન થવા માટે. અમે સૌ તૈયાર છીએ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત જીવનમાં દ્રઢ કરવા માટે. સ્વામી બાપા, આપ તો સાક્ષાત અક્ષર બ્રહ્મ. આપમાં તો ભગવાન અખંડ બિરાજેલા છે. આપને પ્રાર્થના કરીએ એટલે સીધી ભગવાનને પ્રાર્થના પહોંચે. કેમ સ્વામી બાપા, બરાબર ને? તો આપ એવા આશીર્વાદ આપો કે અમે સૌ બાળ બાલિકા સાધાર રીતે આ મુખપાઠ કરીએ. આપણે બધાએ તો સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરીને સોનાના થવાનું છે. પણ આ સામે બેઠેલા આપણા માતા પિતા, દાદા દાદી અને ભાઈ બહેનનું શું? તેમને સોનાના નથી થવાનું? એવું હોતું હશે? આ આજ્ઞા તેમના માટે પણ છે. આપણે તૈયારી કરીએ તો તેમાં મદદ કરે, પ્રેરણા આપે અને નિયમિત મુખપાઠ લે એ તેમની સેવા. બરાબર છે. અને વડીલ કાર્યકરો સત્સંગ સભામાં અમારા મુખપાઠની રજૂઆત રાખી પ્રોત્સાહિત કરે, પરીક્ષા અને અધિવેશનમાં સહકાર આપે એ જ તેમની સેવા. બરાબર ને સ્વામી બાપા? સ્વામી બાપા, આજે અમે એક સંકલ્પ કરીએ છીએ કે આપનો સંકલ્પ પૂરો કરવા અમે ખૂબ મહેનત કરીશું. કોઈ પીછેહટ નહીં કરે. તો ચાલો મહાન સ્વામી મહારાજના સત્સંગ દીક્ષા મુખપાઠના મહાયજ્ઞનો અને દિવ્ય સંકલ્પનો ઉદ્ઘોષ દીપ પ્રાગટ્યથી કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાન
સોનાયા થવા માટે આજ્ઞા પાડવી પડશે. આજ્ઞા પાડવા માટે શ્લોકો કરવા પડશે અને શ્લોકો કરવા માટે યાદ રાખવું પડશે અને યાદ રાખવા માટે બદામ ખાવી પડશે. બદામ ભાઈઓ, બદામ ખાવી પડશે. હા, તો યાદ રહેશે. કેમ સ્વામી બાપા, બરાબર ને? તો સ્વામી બાપા, અમારા બધાનો મુખપાઠ સારી રીતે અને વહેલી તકે થાય તે માટે અમને સૌને બદામની પ્રસાદી આપો. સત્સંગ દીક્ષા મુખપાઠ મહાયજ્ઞની જય. સત્સંગ દીક્ષા મુખપાઠ મહાયજ્ઞની જય. સત્સંગ દીક્ષા મુખપાઠ મહાયજ્ઞની જય. તો બાળકો, આ બદામનો પ્રસાદ બધા માટે છે ને? તમારે મુખપાઠ કરવાનો છે ના, તો તમારે કઈ યાદ રાખવાની જરૂર છે? ના. તો પછી બદામ ખાવાની જરૂર જ નથી. બાર પ્રસાદ મળી જ ગયો છે ને. હા, ભાઈ, હા. આ પ્રસાદ તો જે બાળ બાલિકા સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરવાનો સંકલ્પ કરશે તે બધાને મળશે. થેન્ક યુ સ્વામી બાપા.